નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ગણિતના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે શરૂ કરશું પાઠ 7 જેનું નામ છે ત્રિકોણ। તો આમ તો ત્રિકોણથી તમે બધા પરિચિત છો। ત્રિકોણને 3 ખૂણાઓ હોય, ત્રિકોણની 3 બાજુઓ હોય। આ રીતે ત્રિકોણનો જે પાયાનો ખ્યાલ છે એ તમે સૌએ મેળવી લીધો છે। ધોરણ 9ની અંદર આ પાઠની અંદર આપણે ત્રિકોણના ખ્યાલોને વધારે આગળ લઈ જશું અને ત્રિકોણની એકરૂપતા શું હોય છે, ત્રિકોણની એકરૂપતા હોય તો એના માટેની શરતો શું હોય છે, ત્રિકોણના બીજા અન્ય ગુણધર્મો કેવા હોય છે, એની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો ત્રિકોણની એકરૂપતા વિશે આપણે વાત કરી એક સાદી ભાષામાં। જો આપણે વ્યાખ્યા કરીએ તો એમ કહી શકાય કે જે ત્રિકોણોના આકાર અને કદ બંને સમાન હોય તેને એકરૂપ ત્રિકોણો કહેવામાં આવે છે। મતલબ આકાર પણ સરખા હોવા જોઈએ અને કદ પણ સરખા હોવા જોઈએ। કોઈ પણ વસ્તુની, પદાર્થની પણ આપણે જ્યારે વાત કરીએ છીએ, જેમ કે ધારો કે એટીએમ કાર્ડ છે, તો એટીએમ કાર્ડ પણ તમે જોઈ શકો છો કે સમાન કદ અને માપ, આકાર અને કદના હોય છે। 1 રૂપિયાનો સિક્કો હોય તો 1 રૂપિયાનો સિક્કો એનો આકાર અને કદ સમાન હોય છે। એવી જ રીતે ત્રિકોણની અંદર પણ એના આકાર અને કદ જો સરખા હોય તો એને એકરૂપ ત્રિકોણો કહેવાય। પણ અમુક શરતો પણ આગળ આવશે કે જેના દ્વારા આપણે ત્રિકોણ એકરૂપ છે કે નહીં એ વધારે સારી રીતે સાબિત કરી શકીએ છીએ। જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે આપણી પાસે 2 ત્રિકોણ છે, એક ત્રિકોણ એબીસી, બીજો ત્રિકોણ પીક્યુઆર। આ બંને ત્રિકોણને તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે અનુરૂપ બાજુઓ જે છે એ સમાન છે। જેમ કે અહીંયા એબી અને પીક્યુ સમાન છે 4 સેન્ટીમીટર માપની, એસી અને પીઆરને જોશો 5-5 સેન્ટીમીટર છે બંને ત્રિકોણમાં, અને બીસી અને ક્યુઆર 4.5 સેન્ટીમીટરની છે બંને બાજુઓ। તો આ રીતે આપણે કહી શકીએ કે આ ત્રિકોણની અંદર આકાર અને કદ બંને સરખા છે। તો એટલા માટે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ જે છે એ કહી શકીએ છીએ બંને ત્રિકોણોને। પરંતુ હવે આપણે જ્યારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના છીએ આ ચેપ્ટરનો, ત્યારે એકરૂપતા માટેની અમુક જે શરતો છે એ શરતોની પણ ચર્ચા આપણે કરશું। સૌથી પહેલાં પૂર્વધારણા 1 આવે છે ત્રિકોણની એકરૂપતા માટેની જે શરતોની વાત કરીએ તેમાં સૌથી પહેલાં આવે છે ત્રિકોણની એકરૂપતા। પૂર્વધારણા 7.1 એનામાં ત્રિકોણની એકરૂપતા માટેની પહેલી શરત આપી છે આપણને, અને એ શરતનું નામ છે બાખુબા એકરૂપતાનો નિયમ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોવાનું છે કે બાખુબાનો મતલબ થાય છે બાજુ ખૂણો બાજુ। તો બાજુ ખૂણો બાજુ જે આપણને આપેલું છે એના પરથી જ આપણે આ પૂર્વધારણાને સાબિત કરી શકશું। કઈ રીતે સાબિત કરશું? ચલો જોઈએ આપણે આગળ। જો 2 ત્રિકોણ માટે એક ત્રિકોણની 2 બાજુઓ અને અંતર્ગત ખૂણો, બહુ અગત્યનો શબ્દ છે, અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે 2 ત્રિકોણો એકરૂપ થાય। સૌથી પહેલાં આપણે એક અગત્યનો શબ્દ અહીંયા આવ્યો છે અંતર્ગત ખૂણો। તો અંતર્ગત ખૂણો એટલે શું? સૌથી પહેલાં તો એ કહી દઈએ। અંતર્ગત ખૂણો એટલે એવો ખૂણો કે કોઈ 2 બાજુઓની વચ્ચે કોઈ ખૂણો કેવો હોય આપણને, તો એને અંતર્ગત ખૂણો કહેવાય। જેમ કે આપણે ત્રિકોણ એબીસીની અંદર જોવા જઈએ તો એ બી અને બી સી આ બંને બાજુની વચ્ચે ખૂણો બને છે 50 માપનો, 50 અંશનો, તો એને અંતર્ગત ખૂણો કહેવાય, કારણ કે એ બંને બાજુની વચ્ચે છે। તો અહીંયા એવી જ વાત કરી છે કે જો 2 ત્રિકોણ માટે એક ત્રિકોણની 2 બાજુઓ, જેમ કે અહીંયા એ બી અને પી ક્યુને જુઓ, બંને 2-2 સેન્ટીમીટરની છે, અને એને અંતર્ગત ખૂણો, તો એને અંતર્ગત ખૂણો, ચાલો 2 બાજુમાં એક એબી અને આનામાં પીક્યુ જોવાની છે, બીજી બાજુ બીસી અને ક્યુઆર જોવાની છે, કારણ કે આ બંને 4-4 સેન્ટીમીટરની છે,
અને આ બંને બાજુઓમાં અંતર્ગત ખૂણો તમે જુઓ, અહીંયા ખૂણો બી 50 માપનો છે, અહીંયા ખૂણો ક્યુ 50 માપનો છે. બીજા ત્રિકોણ અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણા સમાન હોય, જેમ કે અહીંયા તમે જોઈ રહ્યા છો, બે બાજુઓ અનુરૂપ બાજુઓ સમાન છે, અંતર્ગત ખૂણો પણ અહીંયા બંને ત્રિકોણમાં સમાન છે, તો તરત જ હું કહી શકું બા ખૂ બા એકરૂપતાના નિયમ પ્રમાણે કે આ બંને ત્રિકોણો એક રૂપ થાય. એટલે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આર જે છે એ એક રૂપ કહેવાશે. તો આ વાત થઈ ગઈ પૂર્વધારણા 7.1ની. હવે પ્રમેય આવે છે. તો પૂર્વધારણા 7.1 હતી, જેને આપણે કીધું હતું બાખું બા. હવે જે પ્રમેય આવે છે એનું નામ છે ખૂબાખૂ, એટલે કે ખૂણો બાજુ ખૂણો. હવે તમને સમજાઈ જશે જે હું બોલીશ, એટલે તમને તરત જ ખબર પડી જશે કે ખૂબાખૂ એટલે ખૂણો બાજુ ખૂણો. તો ખૂબાખૂ પ્રમેયની અંદર, એટલે કે પ્રમેય 7.1માં શું કહેવા માગે? સૌથી પહેલાં આપણે વાંચીએ કે શું કહે છે. તો કહેવા એમ માગે છે કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે. હવે અહીંયા એક નવો શબ્દ આવ્યો, અંતર્ગત બાજુ. આવો શબ્દ આવ્યો. જેમ અંતર્ગત ખૂણો એ બે બાજુની વચ્ચે હોય, તેવી જ રીતે અંતર્ગત બાજુનો મતલબ છે કે કોઈ બે ખૂણાની વચ્ચે કોઈ બાજુ હોય ને તો એને અંતર્ગત બાજુ કહેવામાં આવે છે, જેમ તમે અહીંયા જોઈ શકો છો. આપણી પાસે બંને ત્રિકોણ છે અને બંને ત્રિકોણમાં તમે જોઈ શકો છો કે ખૂણો બી ખૂણો ક્યુ 50 માપના છે, ખૂણો સી અને ખૂણો આર બંને 55 માપના છે, અને એની વચ્ચે એટલે કે અંતર્ગત બાજુ જે છે એ બંને બીસી અને ક્યુઆર 4 સેન્ટીમીટર માપની છે. તો આપણો પ્રમેય એમ કહે છે કે ખૂણો બાજુ ખૂણો એવું થવું જોઈએ. બાજુ કેવી હોવી જોઈએ? બે ખૂણાની વચ્ચે હોવી જોઈએ. તો અહીંયા જોઈ શકો છો. અને કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ, સરખા માપના હોવા જોઈએ. તો ખૂણો ખૂણો સરખા છે, બાજુ બાજુ સરખા છે, પછી પાછો ખૂણો ખૂણો સરખા છે. તો આ ખૂબાખૂ પ્રમેય પરથી અહીં સ્પષ્ટ કહી શકીએ છીએ કે આ બંને ત્રિકોણ એબીસી અને પી ક્યુ આર એક રૂપ ત્રિકોણ છે. જેમ આપણે ઉપર જોયું ને ખૂબાખૂમાં, બાખુબામાં, કે બાજુ ખૂણો અને બાજુ છે. જુઓ તમે આને લાઈનથી જોવા જાઓ તો બાજુ ખૂણો બાજુ હોવા જોઈએ. અહીંયા બાજુ ખૂણો બાજુ પડી, બાજુ બાજુ સમાન, ખૂણો ખૂણો સમાન, બાજુ બાજુ સમાન, એ રીતે હોવા જોઈએ. જો એ રીતે હોય તો આ પ્રમેય પ્રમાણે બંને ત્રિકોણ જે છે એ એકરૂપ થાય છે. એવી જ રીતે પ્રમેય 7.1ની અંદર પણ આ જ વસ્તુ છે, પણ ખાલી ક્રમ બદલે છે અને ક્રમ બહુ અગત્યનો છે. જો એ પ્રમાણે તમે આ જો સમજી લો તો તમને પ્રમેયો જે છે એની અલગતા ભિન્નતા તમને સમજાઈ જાય. તમે જોઈ શકો છો અહીંયા સ્પષ્ટ કે ખૂબાખૂ અને બાખુબા બંનેનો જે ફેર છે, ડિફરન્સ છે, એની અંદર ભેદભાવ છે, એ જરાક જોઈ લેજો એટલે મિક્સ ન થઈ જાય. બરાબર. તો આ વાત થઈ ગઈ પૂર્વધારણા 7.1 અને પ્રમેય 7.1ની. વિદ્યાર્થી મિત્રો, આ વખતે કોવિડ-19ને લીધે જે આપણને નવો સિલેબસ કહેવામાં આવ્યો છે, જેમાં 30% કાપ મૂક્યો છે, એના પ્રમાણે આની અંદર અમુક પ્રમેયો આપણે કરવાના છે અને અમુક પ્રમેયોની ખાલી પ્રતિજ્ઞા છે. જેમ કે અહીંયા એક જ પ્રમેય તમારે કરવાનો છે આ ચેપ્ટરની અંદર, અને એ પ્રમેય 7.2 છે, જે પક્ષ સાથે સાબિતી સાથે સાબિત કરવાનો છે. બાકીના જે પ્રમેયો છે એ બધા જ પ્રમેયો જે છે એની પ્રતિજ્ઞા જ સમજવાની છે. અને એક સારી વાત એ છે તમારા માટે કે એક પણ દાખલો આ સ્વાધ્યાયમાંથી નથી કીધો આપણને. બરાબર છે. બધી જ વસ્તુ જે છે એ લગભગ જેને કહીએ કે થિયરી પાર્ટ જ જોવા મળે છે. તો તમારા માટે બહુ સારો ચાન્સ છે કે થિયરી પાર્ટ બરાબર કરી લો તો તમને સારા માર્ક્સ આવી જાય. પ્રમેય 7.2 પૂછાવાની શક્યતા તો છે જ, કારણ કે આ પાર્ટમાંથી પૂછવા લાયક વસ્તુ એક જ રહી હવે, જે પક્ષ સાથે સાબિતી સાથે જ. એટલા માટે ખૂખુબા હજી એક શરત બાકી રહી. જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ સમાન હોય,
તો તે ત્રિકોણ એકરૂપ હોય. મતલબ કે કોઈ ત્રિકોણ છે, જેમ કે આ ત્રિકોણની જ વાત કરીએ આપણે, આપણી પાસે જેની આકૃતિ તૈયાર છે એની જ વાત કરીએ. ધારો કે આ બંને ત્રિકોણ છે, એમાં શું થયું કે આ બે ખૂણા અને ધારો કે આ બાજુ ખૂણો બી, ખૂણો સી અને એસી, એવી જ રીતે આનો ખૂણો આર, ખૂણો ક્યુ, ખૂણો આર અને પી આર, જો એના અનુરૂપ માપો સમાન હોય તો પણ ત્રિકોણને આપણે એકરૂપ કહી શકીએ, જેને આપણે ખુખુબા શરત કહીએ છીએ. ખૂણો, ખૂણો, બાજુ. તો ખુખુબા પ્રમાણે પણ તમે એકરૂપ ત્રિકોણ જે છે એ સાબિત કરી શકો છો. હવે આપણે જઈએ પ્રમેય 7.2 તરફ. તો પ્રમેય 7.2 જે છે એ અગત્યનું પ્રમેય છે. પરીક્ષામાં પૂછાવાની શક્યતા આની વધી જાય છે, કારણ કે એકમાત્ર પ્રમેય એવો છે આ પાઠની અંદર કે જેની અંદર તમારે પક્ષ સાધ્ય અને સાબિતી બધું જ આવશે. તો પ્રમેય 7.2 સૌથી પહેલાં આપણે એના વિશે વાંચીએ પ્રતિજ્ઞા એની, કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. સૌથી પહેલાં તો આપણને એ યાદ હોવું જોઈએ કે સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે શું હોય. સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે એવા ત્રિકોણ કે જેમાં કોઈ પણ બે બાજુઓ સમાન હોય. આનું નામ છે ને એ જ એની વ્યાખ્યા યાદ કરવા માટે ઉપયોગી છે. સમ મતલબ સરખું, દ્વિ મતલબ બે બાજુ. જે ત્રિકોણની બે બાજુ સમાન હોય એ ત્રિકોણને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. આગળ ભણી જ ગયા છો ધોરણોમાં. હવે એવા સમદ્વિ બાજુ ત્રિકોણમાં બે સમાન બાજુઓ હોય, એની સામેના ખૂણાઓ સમાન હોય છે, એવું આપણને સાબિત કરવાનું છે. મતલબ પક્ષની અંદર આપણે એક ત્રિકોણ લઈશું, આકૃતિ દોરવાની રહેશે. આ ત્રિકોણ એબીસી છે. આ ત્રિકોણ એબીસીમાં એબી અને એસી સમાન છે, એટલે બંને ઉપર મેં એક લીટી કરી છે કે આ બંને સમાન ચિહ્ન ધરાવે છે, એટલે કે આ બંને બાજુઓ સમાન છે. સાબિત શું કરવાનું છે? જો સાબિત એમ પ્રમેયને વાંચો લખાવવો પડશે કે જે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય. તો આ બે સમાન બાજુઓ છે એ બી અને એસી. એસીની સામેની બાજુ સામેનો ખૂણો કયો છે? બી. એ બીની સામેનો ખૂણો કયો છે? સી. તો ખૂણો બી અને ખૂણો સી આપણને સરખા સાબિત કરવા છે. એ આપણો પ્રમેય છે. તો સાધ્યની અંદર આપણે કહી દઈએ છીએ કે ખૂણો બી અને ખૂણો સી સરખા સાબિત કરો. સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે એ લખવાનું છે, એ સાધ્ય. પક્ષ એટલે જે આપેલું હોય એ પક્ષ, જે સાબિત કરવાનું છે એ આપણે લખ્યું. અને હવે સાબિતી આપશું જે સાબિત કરવાનું છે એની. તો હવે તમે જોઈ શકો, સૌથી પહેલાં તો અહીંયા વાત આપણે લખી છે કે ખૂણા એનો દ્વિભાજક દોરો. તો ખૂણા એનો દ્વિભાજક જે છે એ આપણે અહીંયા દોર્યો. જોઈ લેજો, આ જે એડી છે એ ખૂણા એનો દ્વિભાજક આપણે દોર્યો છે. ધારો કે તે બીસીને ડી બિંદુમાં છેદે છે. આ બીસી છે એને ડી બિંદુમાં છેદે છે. જોઈ શકો છો, આ દ્વિભાજક આવી અને બીસીને ડીમાં છેદે છે. ત્રિકોણ બીએડી અને ત્રિકોણ સીએડી જુઓ. ચલો ભાઈ, ત્રિકોણ બીએડી એટલે કે આ ત્રિકોણની વાત કરીએ છીએ, અને ત્રિકોણ સીએડી મતલબ કે આ ત્રિકોણની વાત કરીએ છીએ. આ બંને ત્રિકોણની અંદર તમે જોઈ શકો છો કે એ બી અને એસી સરખા થાય. આ ત્રિકોણની અંદર જોવા જાઓ તો એ બી અને આ ત્રિકોણની અંદર જોવા તો એસી, તો એ બી અને એસી સરખા થાય. કેમ? તો પક્ષમાં જ આપ્યું છે કે એ બી અને એસી સરખા છે, એટલે આપણે કારણ બતાવ્યું પક્ષ. બીજી વસ્તુ શું જોઈ શકો છો? ખૂણો બીએડી અને ખૂણો સીએડી સરખા છે. ચલો બતાવીએ. ખૂણો બીએડી એટલે કે આ ખૂણો અને ખૂણો સીએડી એટલે કે આ ખૂણો, આ બંને ખૂણાઓ જે છે એ સરખા છે. કેમ સરખા છે? તો તમે જોઈ શકો છો, આપણે એક રચના કરી અને એમાં એક દ્વિભાજક દોર્યો એડી, અને આ દ્વિભાજક દોરવાથી શું કરે છે? દ્વિભાજક બે સરખા ભાગ કરે છે. ખૂણા એના બે સરખા ભાગ
સરખા ભાગ મતલબ કે આ બંને ખૂણાઓ સરખા હોય, એટલા માટે BAD આ ખૂણો અને CAD આ ખૂણો, આ બંને ખૂણાઓ કેવા છે? સરખા છે. રચના દ્વારા ખબર પડી. અને AD અને AD આ ત્રિકોણને તમે જોવા જાઓ તો એની AD બાજુ આવે, આ ત્રિકોણને તમે જોવા જાઓ તો એમાં પણ AD બાજુ આવે. તો AD બંને માટે છે તો એ બંને માટે સરખી જ કહેવાય ને, ADનું માપ તો સરખું જ. એટલે AD બરાબર AD, સામાન્ય બાજુ, બંનેની સામાન્ય બાજુ છે. કઈ કઈ વસ્તુ તમે ચેક કરી, બરાબર ધ્યાન આપજો. કઈ કઈ વસ્તુ તમે ચેક કરી? સૌથી પહેલાં તમે ચેક કરી આ બાજુને, બરાબર આ બાજુ ચેક કરી, આ ખૂણો ચેક કર્યો અને આ બાજુ ચેક કરી. બાજુ, ખૂણો, બાજુ કરીને આ ત્રણ વસ્તુ ચેક. આપણે AB ચેક કરી, પછી આપણે ખૂણો ચેક કર્યો, આ અહીંયા પણ ખૂણો ચેક કર્યો, પછી આ બાજુ ચેક કરી. એટલે કે બાજુ, ખૂણો અને બાજુ આ ત્રણ વસ્તુ તમે ચેક કરી. બા ખૂ બા, બરાબર છે. તો બાજુ, ખૂણો, બાજુ જોવા ગયા તો બંને ત્રિકોણની બાજુ બાજુ સમાન, ખૂણો ખૂણો સમાન, ફરીથી બાજુ બાજુ સમાન જોવા મળ્યું તમને. તો એટલા માટે આપણે કહી શકીએ બાખુબા શરત પ્રમાણે કે ત્રિકોણ જે આ BAD ત્રિકોણ છે, BAD ત્રિકોણ છે અને ત્રિકોણ CAD છે, આ બંને ત્રિકોણ એક રૂપ થાય. જો એક રૂપની નિશાની આવી છે, આમ તો દરિયાનો મોજો ને નીચે બરાબરની નિશાની, બરાબર છે. તો ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD એકરૂપ થાય. કેવી રીતે ખબર પડી? તો કે બાખુબા શરત પ્રમાણે. હવે આપણને ખબર પડી ગઈ કે આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. હવે એકરૂપ છે તો એના ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ પણ કેવા થાય? એકરૂપ થાય. આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો એના અનુરૂપ ખૂણાઓ પણ એકરૂપ થાય. તો કે ભાઈ આ ખૂણો તો એકરૂપ થઈ ગયા, એનો મતલબ શું થયો? હવે આ ખૂણો ને આ ખૂણો પણ એકરૂપ થશે. એટલે કે ખૂણો ABD એટલે કે આ ખૂણો અને ખૂણો ACD એટલે કે આ ખૂણો, આ બંને ખૂણાઓ કેવા થશે? સરખા થશે. તો એ આપણે લખ્યું જુઓ નીચે કે એકરૂપ ત્રિકોણ અનુરૂપ ખૂણાઓ હોવાથી ખૂણો ABD અને ખૂણો ACD સરખા થયા. હવે ધ્યાનથી તમે જુઓ, ABD B ખૂણો છે, ACD C ખૂણો છે, તો B અને C ખૂણા સરખા થયા ને. માટે ખૂણો B બરાબર ખૂણો C. તો આ રીતે પ્રમેય 7.2 સાબિત થશે. બહુ જ સરળ પ્રમેય છે. આના રોકડા માર્ક્સ તમને 3 મળી શકે છે. જો તમે બરાબર ધ્યાનથી પક્ષ સાધ્ય સાબિતી તૈયાર કરી લો તો તમને સીધા માર્ક્સ મળશે. પ્રમેય જ્યારે પૂછાય તો પ્રમેય કેમ પૂછાય? પ્રમેયમાં ખાલી એટલું જ કીધું હોય કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન હોય છે, સાબિત કરો. અથવા આમ પહેલે લખે કે સાબિત કરો કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય. તો આપણને યાદ રહેવું જોઈએ પ્રતિજ્ઞા. કયા પ્રમેયની પ્રતિજ્ઞા છે? 7.2 પ્રમેયની પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા શું છે? તો કે આ છે. સાબિતી કેમ કરવાની? તો કે આ આખી સાબિતી આ રીતે, પક્ષસાધ્ય સાબિતી આ રીતે પ્રમેય તૈયાર કરવાનું. તો જો આ વસ્તુ તમને આવડી ગઈ તો તમને આ પ્રમેય જે છે એના માર્ક્સ પૂરેપૂરા મળે. અને બહુ જ સરળ પ્રમેય છે સમજવા માટે પણ. તો તૈયારી કરી શકો છો ધ્યાનપૂર્વક. જ્યાં જ્યાં તમને સ્ટેપ લખવા છે ત્યાં વિડીયોને પોઝ કરી અને સ્ટેપ લખી શકાય, જેથી તમે ઝડપથી સમજી પણ શકો અને લખી પણ શકો સાથે સાથે. પ્રમેયને જો તમે 3 થી 4 વખત લખો તો આ પ્રમેય જે છે એ તમને કંઠસ્થ થઈ જશે, યાદ રહી જશે. સમજીને યાદ કરવું. હંમેશા ગણિતમાં યાદ રાખજો, ગોખવું નહીં. ગોખશો તો બધું જ જે છે એ ભૂલાઈ જશે પરીક્ષામાં. ઘણા બધા વિદ્યાર્થીઓ અમને પૂછતા હોય છે કે સર હું જ્યારે પરીક્ષા આપું છું ને ત્યારે બધું ભૂલાઈ જાય છે. એનું કારણ એ છે કે આપણે ગોખીએ છીએ. આમ આવી આપણી ટેકનિક છે. હા, પક્ષમાં આમ લખ્યું છે, હા હવે સાધ્યમાં આમ લખશું, હા પછી સાબિતીમાં આમ લખશું. ના, એમ ન કરાય. બરાબર ધ્યાનથી તમે સમજી લેશો, ધ્યાનથી તમે સમજી લેશો એક એક વસ્તુને, તો તમને પ્રમેય યાદ પોતાની મેળે રહી જશે. તો આટલી સૂચનાઓ સાથે, એટલી વિનંતીઓ સાથે રિવિઝન કરતા રહેજો અને આ પાઠને આપણે આગળના વિડીયોમાં આગળ વધારશું. ત્યાં સુધી બધાને મારા તરફથી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.